અતુલ ગ્રામ પંચાયતમાં સત્તાના દુરુપયોગનો આક્ષેપ, મહિલા સભ્યને ટીડીઓએ ગેરલાયક ઠેરવ્યા. વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતમાં પંચાયતના કામકાજમાં હિત સંબંધ અને સરકારી નાણાકીય ચૂકવણાને લઈને ગંભીર મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર 1ના તત્કાલીન મહિલા સભ્ય સેજલબેન જીનસીલભાઈ પટેલે પોતાના સાસુના નામે ચાલતી એજન્સી મારફતે પંચાયતમાંથી નાણાકીય ચૂકવણા મેળવ્યા હોવાના આક્ષેપોની તપાસ બાદ તાલુકા વિકાસ અધિકારી કેતન એન સોલંકીએ તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે. આ મામલે દર્શક વિજયભાઈ દેસાઈ સહિત ગ્રામજનો 31 મે 2025ના રોજ તલાટી અને ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલા સભ્યએ સ્વજનના નામે એજન્સી બનાવી પંચાયતના કામોમાંથી આર્થિક લાભ મેળવ્યો છે. તપાસ દરમિયાન માર્ચ 2025માં આર કંપની સેલ એન્ડ સર નામે પંચાયતમાંથી લાખો રૂપિયાના બિલોની ચૂકવણી થયાનું સામે આવ્યું હતું. તપાસમાં એજન્સી કાંતાબેન આર પટેલના નામે નોંધણી હોવાનું સામે આવ્યું હતું. રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણીમાં કાંતાબેન પટેલ અને સેજલબેન પટેલ વચ્ચે સાસુ વહુનો સંબંધ હોવાનું પણ તપાસમાં નોંધાયું હતું. તે દરમિયાન સેજલબેને 28 મે 2025ના રોજ પંચાયત સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને એજન્સી સાથે પોતાનો કોઈ સીધો વ્યવસાય કે નાણાકીય સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. જોકે તપાસના અધિકારીઓના અહેવાલ અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે પંચાયતના કામોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત સંબંધ હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની સંબંધિત જોગવાઈઓને આધારે ટીડીઓ કેતન એન સોલંકીએ સેજલબેન પટેલને ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે. સમગ્ર મામલે અતુલ ગ્રામ પંચાયતમાં સત્તાનો દુરુપયોગ અને પંચાયતના નાણાકીય વ્યવહારો અંગે ચર્ચા જાગી છે.